નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો વિસાવદરના વહીવટી તંત્ર સામે માલધારીઓની ઉપવાસ આંદોલનની ચીમકી. સમગ્ર વાત કરવામાં આવે તો વિસાવદરના મામલતદાર તેમજ ટીડીઓ ઓફિસે તાલુકાના માલધારીઓ દ્વારા પોતાના પશુધન માટે ગૌચર જમીન છૂટી કરવા માટે તારીખ 9/7/2024 થી માલધારી દ્વારા પોતાના પશુધન સાથે આંદોલન કરેલ. ત્યારે વિસાવદરના સરકારી બાબુઓ દ્વારા ગૌચર દબાવીને બેઠેલા ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે 20 માલધારીઓ પર ગુનો દાખલ કરેલ છે. માલધારીના પશુધનને વહીવટી તંત્ર દ્વારા વિસાવદરની ગૌશાળામાં મૂકવાનું નક્કી કર્યું છે. ત્યારે માલધારીઓ દ્વારા અધિકારીઓ વિરુદ્ધ એક અરજી વિસાવદર ટીડીઓ મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને આપીને જણાવેલ કે જ્યાં સુધી માલધારીઓના નિગરાણી નીચે પશુધન હતું ત્યારે ટાઈમસર પશુઓને નિરણ પાણી મળતા, પરંતુ ગઈકાલ રાતથી જ વહીવટી તંત્ર માલધારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે. ત્યારે વિસાવદર પોલીસ દ્વારા 20 માલધારીઓની અટકાયત કરી છે, લોકઅપ કર્યા છે. ત્યારે પશુધનને નિરણ તેમજ પાણી પણ મળેલ નથી. જો માલધારીઓના પશુધનને ભૂખ તરસને લીધે પશુધન બીમાર પડશે કે મૃત્યુ પામશે તો તમામ જવાબદારી સરકારી બાબુઓની રહેશે. સાથે માલધારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારી છે કે મામલતદાર દ્વારા ફરિયાદ કરીને માલધારી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે, તેમને છોડી મૂકવામાં આવે અને ગૌચર જમીન છૂટી કરવામાં આવે અને લેખિત ખાતરી જવાબદાર અધિકારી દ્વારા આપવામાં આવે. અન્યથા તારીખ 12/7/2024 થી સૌથી વધુ માલધારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર. વિસાવદર માલધારી સમાજનું આંદોલન, જેની અંદર આ 3 દિવસથી ગાયોને અંદર પૂરી દીધી, માલધારીઓને પણ પૂરી દીધા. જે લોકોએ ગૌચર પચાવી પડ્યા છે એ લોકોની માથે ગુના દાખલ નથી થતા. જે માલધારીઓ ગાયો લઈને મામલતદાર કચેરીએ ઘેરાવ કર્યો છે એ માલધારીઓની અંદર આ જેલમાં પૂરી દીધા. 2 દિવસથી આ ગાયો ભૂખી અને તરસી મામલતદાર કચેરીએ પૂરી દીધેલ છે. કોઈ પણ કાર્યવાહી એની વાંહે કરેલ નથી. ચારાની, પાણીની કોઈ જવાબદારી આની પગલાં લેતું નથી. બીજી વાત કે કોઈ અધિકારી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ગૌચર માલધારીને ગૌચર માટે વિસાવદર તાલુકા ગૌચર છૂટા કરવા બાબત માલધારીઓ 2-3 વર્ષથી અરજીઓ આપે છે, એમને બધાને લેખિતમાં આપે છે, પણ કોઈ કામ એવું થતું નથી. ન છૂટકે અત્યારે આ મૂંગા પશુ છે, આજે ભૂખ્યા રહ્યા છે, બરાબર છે. લગભગ 24 કલાક થઈ છે. જ્યાં સુધી માલધારીઓ અહીંયા ગાઉને બધા લઈને આવ્યા હતા ત્યારે માલધારીઓ નિરણ પાણીની વ્યવસ્થા કરતા હતા. અત્યારે ખરેખર અધિકારીઓની ફરજ છે પાણી અને વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે ગાઉને પડ્યું છે, ગાઉ નીચે એટલી નાકમાંથી લોહી વ્યા જાય છે ગાઉના, બરાબર છે. એટલે ખરેખર આ કેસ માલધારી ઉપર 17-18 જણા માલધારીને પૂરી દીધા છે, કારણ કે ગૌચર છૂટું કરાવાય એટલે નકે એને કેસ કરવા જોઈએ. જે ગૌચર વાળીને બેઠા એને અત્યારે માલધારીને ખાલી આ કેળેથી ઓલા કેળે નીકળે એટલી જગ્યા છે, બાકી ક્યાંય ગૌચર રહ્યા નથી. માલધારી સત્ય લડત ઉપર છે અને એને ખરેખર અત્યારે એની ઉપર કેસ દાખલ કર્યા છે. કેસ ખરેખર આ લોકો ઉપર દાખલ થવા જોઈએ. ગાઉ કેટલી ભૂખી છે અહીંયા અંદર તમે જોઈ લ્યો. 24 કલાકથી પાણી કે નિરણ કાંઈ મળ્યું નથી. નકે એના એવિડન્સ દે, સીસીટીવી કેમેરા છે, બરાબર. નકે માલધારી જ્યાં સુધી એમના કબજામાં ગાઉ હતી ત્યાં સુધી તમામ માલધારી નિરણ બીણ બધા એની વ્યવસ્થા કરેલી છે. ને અત્યારે હવે આની પરિસ્થિતિ તમે જુઓ. આ ખરેખર આ કુદરત છે ને કોઈ માફ નહીં કોઈને કરે.